બારડોલીમાં થયેલી 20 લાખ રૂપિયાની લૂંટમાં લૂંટારોનો પીછો કરી 20 લાખ બચાવનાર યુવાનનું સુરત જિલ્લા પોલીસ દ્વારા સન્માનપત્ર અને રોકડ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। બારડોલી ખાતે ગત તારીખ 5મી તારીખે કારનો કાચ તોડી તેમાંથી 20 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી, જે ચોરી કરી ભાગી રહેલા લૂંટારુઓનું પાછળ બારડોલીનો જાગૃત નાગરિક આદિલ મેમણ ચોરની બૂમો મારી તેઓ પાછળ પડ્યો હતો, જેને લઈને ચીલ ઝડપ કરનારા ચોટાવે ગભરાઈને આરટીઓ નજીક બેગ ફેંકી ફરાર થઈ જવા પામ્યા હતા। આદિલ મેમણે બેગ ઉઠાવી પોલીસ મથકમાં જમા કરાવી હતી, જેને લઈને યુવાન આદિલ મેમણનું રેન્જ આઈજીની ઓફિસ ખાતે સન્માનપત્ર રોકડ 5000 ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। 12 તારીખની સાંજે જે બારડોલીમાં જે ચોરી અને લૂંટની જે ઘટના બની હતી એમાં 20 લાખ જેટલી માતબર રકમની જે બે ચોર ઈસમો દ્વારા ચોરી અને લૂંટ થઈ, એના અનુસંધાને જે બહાદુર યુવક બારડોલીના આદિલ મેમણ અહીં બેઠા છે, એમની સૂઝબૂઝ અને એમની બહાદુરીને કારણે, એમની સમય સૂચકતાને કારણે એ આટલી મોટી રકમની થતી ચોરી અને લૂંટ રોકવામાં અને રિકવરી કરવામાં એ જે સફળતા મળેલ અને એમની પ્રામાણિકતા અને નિષ્ઠા કે જેના કારણે આટલી મોટી રકમનો થેલો મળ્યો એ તાત્કાલિક પોલીસને આપી અને એ જે કૃત્ય કર્યું છે એ બદલ સુરત રેન્જ એડિશનલ ડીજી ડૉક્ટર રાજકુમાર પાંડિયન સાહેબ અને સમગ્ર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ એમનું અભિવાદન કરે છે, એમને અભિનંદન પાઠવે છે। આપ સૌ જાણો છો એ રીતે એ કેસમાં જે ઇન્વેસ્ટિગેશન થયું એમાં વિવિધ ટીમો દ્વારા એમાં સંડોવાયેલ ઈસમોની ઓળખ પણ પોલીસે કરી લીધી છે અને એને પકડવા માટે પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગયેલી છે અને એ સાથે સાથે અન્ય એજન્સીઓ પણ આ કેસમાં તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ નોન ટેકનિકલ સોર્સથી અત્યારે એ કેસની તપાસ થઈ રહેલી છે। તો આ આદિલ મેમણ જે 30 વર્ષીય યુવાન છે, જેણે પ્રામાણિકતા, નિષ્ઠા અને બહાદુરીનું જે કૃત્ય કર્યું છે એ બદલ આજે એમને અભિનંદન પાઠવીએ છીએ અને એમનું આજે સન્માન કરીએ છીએ। 12 તારીખે સાંજે હું ઘરેથી નીકળ્યો હતો અને સ્ટેશન રોડ પર કામ અર્થે જતો હતો। દરમિયાન પોલીસ સ્ટેશન પાસે પહોંચતા મેં જોયું કે બે ઈસમો ગાડીનો કાચ તોડી, ફોર્ડ ઇકોસ્પોર્ટનો કાચ તોડીને એક બેગ લઈને ભાગી રહ્યા હતા અને ત્યાં ચોરની બૂમો પડી તો મેં એ લોકોને ફોલો કર્યા। લગભગ 1.5 થી 2 કિલોમીટર ફોલો કર્યા પછી અને મારા હાથમાં ફોન હતો, મેં ફોન કાઢીને વિડીયો પણ રેકોર્ડ કર્યો, એક હાથે બાઇક ચલાવતો હતો અને હું એકલો જ હતો। 2 કિલોમીટર સુધી મેં પીછો કર્યો, પછી એ લોકોએ બેગ ફેંકી અને ભાગી ગયા હતા અને એ બેગ લઈને હું પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં જોયું તો 20 લાખ રૂપિયા જેટલી રકમ અંદર બેગમાં હતી અને તે મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી। બારડોલીમાં થયેલી 20 લાખ રૂપિયાની લૂંટ મામલે હાલ તો અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં રૂપિયા આમ આદમી પાર્ટીને હોવાની વાત થતાં રાજકીય ગરમાટો પણ આવ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।